જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આપણે એક નવા મંદિરે આવી ગયા છીએ। આ તમે જે જોઈ રહ્યા છો તે ભૂતનાથ મંદિરનો ગેટ છે, જે જૂનાગઢની અંદર આવેલું છે। ભૂતનાથ મહાદેવનું મંદિર। આ એમનું 2 વ્હીલ પાર્કિંગ છે અને આ કાવડ લઈને શ્રદ્ધાળુ જાય છે, એમના પણ દર્શન તમે કરો। હવે આપણે ભૂતનાથ મંદિરના દર્શન કરીશું। આ ભૂતનાથ મંદિરનો મેઇન ગેટ છે, આપણે તેની અંદર જશું। બાજુમાં ગણપતિ બાપા અને બજરંગબલીના ચિત્ર દોરવામાં આવેલા છે। અંદર એન્ટ્રી કરતાં જ ભૂતનાથ મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો અને જમણી બાજુ શનિદેવ મહારાજની મૂર્તિ મૂકવામાં આવી છે, તે પણ તમે જોઈ રહ્યા છો। આ મંદિર એમ કહેવામાં આવે છે કે લગભગ 700 થી 750 વર્ષ પહેલાંનું છે અને આ મંદિરની અંદર જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે। સ્વયંભૂ એટલે કે જે એની મેળે પ્રગટેલી। આમ તો આપણે શિવાલય બનાવીએ એની અંદર પહેલાં શિવાલય બને, પછી લિંગને પધરાવીએ, પછી એને પછી લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ। પણ ભૂતનાથ મહાદેવ મંદિરની અંદર એવો ઇતિહાસ છે કે આ મંદિરની લિંગ સ્વયંભૂ છે। લગભગ 700 કે 800 વર્ષ પહેલાં અહીંયા છે ને ચારેય બાજુ નકરું જંગલ હતું। કદાચ જૂનાગઢ વાસીઓને ખબર હોય, ચારેય બાજુ નકરું જંગલ હતું અને જંગલની અંદર એક રાફડો હતો અને રાફડાની પાસે એક વડલો હતો। હજી હાલમાં તમે જો ભૂતનાથ મંદિરે જાઓ તો એ વડલાના ઝાડનું હવે થડ જ છે। એની આગળ થોડોક એવો રાફડો હતો મોટો બધો। એ રાફડામાંથી આ મહાદેવ પ્રગટ થયા છે, એટલે આ સ્વયંભૂ મહાદેવ છે, શંકર મહાદેવ। એટલે આ મહાદેવ નામ ભૂતનાથ પણ મહાદેવ છે, ભૂતનાથ મહાદેવ નામ રાખ્યું છે। જૂનાગઢના નાથ ભૂતનાથ કહેવામાં આવે છે। એટલે આ કંઈક આનો ઇતિહાસ આવો હતો। બાકી તો ભગવાન જાણે ભાઈ, આપણે તો જાણ્યું એટલે ખ્યાલ છે। અને આજુબાજુમાં ઘણા મંદિરો આવેલા છે। સરસ્વતી માતાના મંદિર છે, મહાકાળી માતાના મંદિર છે, લક્ષ્મીજી માતાના મંદિર છે, આ તમે જોઈ રહ્યા છો તે। અને આ ગુરુદેવની મૂર્તિ છે, આ ગુરુ દત્તાત્રેયની મૂર્તિ છે, આ સંતોષીમાની મૂર્તિ મૂકવામાં આવેલી છે ત્યાં। અને આપણે જાશું આગળ કોટેશ્વર મહાદેવનું મંદિર, અહીંયા ઝીણકું એવું છે, એ પણ બનાવવામાં આવ્યું છે। તો આપણે કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી રહ્યા છીએ। હવે આપણે પાછા ભોળિયાનાથ ભૂતનાથ મહાદેવના દર્શન કરીશું અને જે ઉપર ચિત્ર જે દોરવામાં આવેલા છે તે આપણે જોશું। જે 12 જ્યોતિર્લિંગના દ્રશ્ય અહીંયા દોરવામાં આવેલા છે, બનાવવામાં આવેલા છે। અને શંકર ભગવાન જે છે એમના બારામાં પણ ચિત્ર દોરવામાં આવેલા છે। 9 ગ્રહ છે એમના પણ ચિત્ર દોરવામાં આવેલા છે। એટલે તમે ભૂતનાથ મંદિરે જાઓ તો ઉપર દ્રષ્ટિ કરશો તો આપને આ બધું જોવા મળશે। લખેલું જ છે જૂનાગઢના નાથ જય ભૂતનાથ। અહીંયા બજરંગબલી બાપાનું મંદિર પણ છે, બજરંગબલી દાદાનું મંદિર છે, એ પણ તમે જોજો। અને આ એક લિંગ સ્વયંભૂ છે, એટલે શંકર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે। અને આ એક નવું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે ત્યાં મંદિરની અંદર, એક લિંગ મૂકેલી છે અને અંદરથી ગંગાજી પ્રગટે છે અને બહુ મસ્ત નજારો જોવા જેવો છે। હું તમને રાત્રિનો નજારો બતાવીશ। રાત્રિનો નજારો તો બહુ આનાથી પણ મસ્ત જોવા જેવો છે। હું ત્યાં ગયો હતો અને રોકાણ હતો। આ રીડેવલપમેન્ટ છે એટલે મેં વિચાર્યું કે એક વખત આમનું શૂટિંગ કરવું જોઈએ। સાંઈ ભગવાનનું પણ મંદિર છે, એટલે
અહીંયા આવો, શાંતિ મેળવો અને આ મંદિરનો જે નજારો રાતનો તમે જોશો તો તમને બહુ મજા આવશે. એટલે જો તમે વિડીયો પૂરો જોશો તો રાતનો પણ નજારો હું તમને બતાવીશ. અહીંયા મંદિરની આરતી પણ બતાવીશ અને રાતનો નજારો પણ હું તમને બતાવીશ. અહીંયામાં સત્યમે જયતે લખવામાં આવેલું છે. એ પણ એક નવું રીડેવલપમેન્ટ બનાવેલું છે. અશોક થંભ મૂકવામાં આવેલો છે. હવે આરતી શરૂ થઈ ગઈ છે. તમે આરતી નિહાળો અને જે આનું લાઇટિંગ છે એ પણ નિહાળજો. વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ પડે. તો જય ભૂતનાથ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલાં તમે જે જોયો તે દિવસનો નજારો હતો. હવે આ રાતનો નજારો તમે જુઓ અને પૂરેપૂરો વિડીયો જોજો મારો, જેથી કરીને આ જે લાઇટિંગ ગોઠવવામાં આવ્યું છે, જે રીડેવલપમેન્ટ કરવામાં આવેલું છે તે તમે નિહાળી શકશો. તો જય ભૂતનાથ મહાદેવ.